વિદ્યાર્થી મિત્રો, STI3 મેન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ગુજરાત એકેડેમી જુનાગઢના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર બોલું છું. મિત્રો, જે કરુણાંતિકા બની ગઈ તેના સંદર્ભમાં ગઈકાલે શૈક્ષણિક કાર્ય બંધ હતું. એક ઇંગ્લિશ પ્રોવર્બ હું વારંવાર કહું છું, જે મારા પપ્પા મને કહેતા, ધ મેન proposes and the God disposes. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ દિવંગતોના આત્માને શાંતિ મળે, પ્રભુ ચરણમાં એમને સ્થાન મળે. મિત્રો, જે બની ગયું છે તે બની ગયું છે. આપણે આગળ વધવાનું છે. STI3 મેન્સ માટે આજનો કન્ટેન્ટ અને વિષય એથિક્સ, નીતિશાસ્ત્ર છે. મિત્રો, જ્યારે એથિક્સની વાત આપણે કરીએ છીએ ત્યારે હ્યુમન વેલ્યુઝ, માનવીય મૂલ્યો, હ્યુમન રિસ્પોન્સિબિલિટીઝ, માનવીય જવાબદારીઓ, હ્યુમન ડ્યુટીઝ, હ્યુમન રાઇટ્સ, આ બધાનો સમાવેશ થઈ જાય છે. મનુષ્ય મૂલ્યથી ઓળખાય છે. પ્રાણીઓ સંવેદનહીન હોય છે. સાવ તેવું નથી. ઈશ્વરની આ સૃષ્ટિમાં સજીવ સૃષ્ટિને સંવેદનશીલતાનો અદ્ભુત ગુણધર્મ મળેલો છે. એક અધિકારી તરીકે તમે જ્યારે ફરજ બજાવશો ત્યારે તમારામાં જે હ્યુમન વેલ્યુઝ જોઈએ, હ્યુમન રિસ્પોન્સિબિલિટીઝ, હ્યુમન ડ્યુટીઝ, ટ્રાન્સપરન્સી, રિસ્પોન્સિબિલિટી, એકાઉન્ટેબિલિટી, આ બધાની ડિસ્કશન મારે તમારી સાથે કરવી છે. મિત્રો, માનવીય જીવન અકળ છે. પણ આપણે તેમાં આપણી વિવેક બુદ્ધિ અનુસાર આપણી બૌદ્ધિકતા અનુસાર, આપણા માનવીય મૂલ્યો અનુસાર આ અકળ જીવનને થોડુંક સહજ બનાવી શકીએ છીએ.
આ પહેલાના એક સેશનમાં મેં કહ્યું હશે કે નીતિશાસ્ત્ર એથિક્સ નું ગુજરાતી વર્ઝન છે. લેટિન શબ્દ એથિકા પરથી આવ્યો છે. જ્યારે એક અધિકારી સંવેદનશીલ હોય છે, ઉત્તરદાયિત્વ નિભાવવા માટે સક્ષમ હોય છે, સહનશીલ હોય છે, પારદર્શક હોય છે, ત્યારે આપોઆપ એક બાહોશ અને સક્ષમ અધિકારી તરીકે તે લોકપ્રિયતા મેળવે છે. મિત્રો, માનવીય મૂલ્યોની જ્યારે ચર્ચા કરીએ ત્યારે કોડ ઓફ કન્ડક્ટ, એકાઉન્ટેબિલિટી, ટ્રાન્સપરન્સી, રિસ્પોન્સિબિલિટી, ટોલરન્સ, રાઇટ્સ, ડ્યુટીઝ, ઘણી બધી વાતોનો સમાવેશ થાય છે. જો આપણે આ બધાનો બોજ લઈને ન ફરીએ અને જે ફ્લો છે એ ફ્લો પ્રમાણે ચાલીએ, વહેતા પાણીની જેમ, તો કદાચ ઘણી સમસ્યાઓનો ઉકેલ આવે છે. એક સાધુ હિમાલય ઉપરનું ચઢાણ કરતા હતા. પરસેવે જે બધા કપડું ચઢાણ હતું. અને આ જ પર્વતીય પ્રદેશમાં ઉછરેલી એક છોકરી, નાની એવી દીકરી, જે 12-13 વર્ષની હશે, એના નાના ભાઈને એની કમર ઉપર, કેળ ઉપર તેડીને જતી હતી. આ સાધુ પાસે તો થોડો ઘણો સામાન હતો. ખભે ટીગાણીને, હાથમાં પકડીને એ હિમાલયનું ચઢાણ કરતા હતા. નાની એવી ટેકરી હતી. આ છોકરીને જોઈને એ દીકરીને પૂછે છે કે બેટા, તું આ છોકરાને લઈને ચઢે છે, ચાલે છે, તને ભાર નથી લાગતો? તને તેનો ભાર નથી લાગતો? પેલી છોકરી હસે છે અને હસતા હસતા કહે છે કે મારો સગો ભાઈ છે અને એને લઈને હું પગથિયા ચડું છું તો મને શેનો ભાર લાગે? મારા ભાઈનો મને ભાર નથી લાગતો, બોજ નથી લાગતો. તમે એક ગુજરાતી કહેવત ભણી ગયા છો, ભેંસના શિંગડા ભેંસને ક્યારે ભારે ન લાગે. એ મિત્રો, એક સક્ષમ અધિકારીને હ્યુમન વેલ્યુઝ ક્યારેય પણ બોજ નથી લાગતા, બલકે એમના કાર્યક્ષેત્રમાં ઉપયોગી બને છે. એમને કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે.
તત્વચિંતકોની મીમાંસા અલગ અલગ છે. ફિલોસોફિકલ આસ્પેક્ટની વાત આપણે જ્યારે કરી ત્યારે ઘણું બધું અલગ અલગ આવે છે. કેટલાક મતાંતરો આવશે, પણ સામાન્ય સંજોગોમાં સામાન્ય રીતે હ્યુમન વેલ્યુઝ એક સમાન હોય છે, માનવીય મૂલ્યો. અને માનવીય મૂલ્યોની મીમાંસા વર્ષોથી તત્વચિંતકો, વૈજ્ઞાનિકો, રાજકારણીઓ, જાહેર જીવન સાથે સંકળાયેલા તમામ લોકો કરતા આવ્યા છે. મૂલ્યનિષ્ઠ રહેવું જોઈએ આપણે, એવું આપણે બોલતા રહ્યા છીએ. પણ આ મૂલ્યનિષ્ઠ શું છે? મૂલ્યનિષ્ઠ એટલે શું? મૂલ્ય સાથે સતત અટેચ કેમ રહેવું? પ્રલોભનથી દૂર કેમ રહેવું? લાલચથી દૂર કેમ રહેવું? આળસથી દૂર કેમ રહેવું? દુર્ગુણોને કેમ છોડવા, અથવા તો તેની નજીક કેમ ન જવું? કઈ રીતે ન જવું? સદગુણોનો અમલ કેમ કરવો? સદગુણો એટલે શું? સાત્વિકતા એટલે શું? આ ઘણા બધા સવાલો આપણને એક સાથે મનમાં આવતા હોય છે અને આવવા જોઈએ. મિત્રો, સેશન આગળ વધારવું હોય પહેલા એક જાહેરાત કરી દઉં. આપણે મંડેથી એટલે કે 16th જૂન, 17th જૂન, 18th જૂન, 19th જૂન, આ 4 દિવસ સાફલ્ય ટેસ્ટ સિરીઝ શરૂ કરીએ છીએ, જે STI 3 મેન્સ માટેની કદાચ છેલ્લી ટેસ્ટ સિરીઝ છે. એ પહેલાં તમને ક્વેશ્ચન બેંક્સની મેં વાત કરી હતી એ પ્રમાણે ખૂબ ઝડપથી મળી જશે. GS1, GS2, ગુજરાતી, ઇંગ્લિશ ચારે મળે ટેલિગ્રામ પર. એટલે સાફલ્ય ટેસ્ટ સિરીઝ જ્યારે મંડેથી શરૂ કરીએ છીએ આપણે, ત્યારે મહત્તમ વિદ્યાર્થીઓ તેમાં જોડાય તો એમના માટે એ લાભદાયક હશે. સિક્સટીન્થ, 17th, 18th, 19th આ 4 દિવસ STI 3 મેન્સ માટે સાફલ્ય ટેસ્ટ સિરીઝ ચાલશે. તમને સમયસર ક્વેશ્ચન પેપર મળી જશે, આન્સર શીટ મળી જશે અને તમારે સમયસર સબમિશન કરવાનું રહેશે. આપણે આગળ વધીએ. મિત્રો, જાહેર જીવન સરળ સહજ નથી હોતું. એમાં ઘણા બધા સેક્રિફિકેશન આવતા હોય છે. ઘણી બધી એવી બાબતો હોય છે જો આ વ્યક્તિએ એની વ્યક્તિગત પસંદગીને એક તરફ રાખી દેવી પડે છે. સત્યનિષ્ઠા તમને સત્ય માટે નિષ્ઠ બનાવે. પ્રામાણિકતા તમને પ્રામાણિક બનાવે. પણ એ પ્રામાણિક બનવું દરેક પરિસ્થિતિમાં શક્ય છે ખરું? દરેક પરિસ્થિતિમાં
તમને મૂલ્યનિષ્ઠ શબ્દ પારદર્શક બનાવે છે, પણ એ પારદર્શિતા દરેક સમયે શક્ય છે ખરી? જૂઠું ન બોલવું, અસત્યનું પાલન ન કરવું, આ મીમાંસા માત્ર માઇથોલોજીકલ નથી, પણ યુનિવર્સલી એક્સેપ્ટેડ ફિલોસોફી છે. છતાંય યુધિષ્ઠિર ધર્મરાજા ભગવાન કૃષ્ણની પોલિસી અનુસાર, મારા શબ્દો સમજો, પોલિસી, જૂઠું બોલ્યા. તો મૂલ્યનિષ્ઠ અપ્રોચ જે છે ત્યાં ધર્મરાજા યુધિષ્ઠિર એ તોડે છે? આવો સવાલ તમને આવશે. મિત્રો, કોઈ પણ શાસક અને કોઈ પણ અધિકારીનું એક કર્તવ્ય એ છે, જેનું મુખ્ય કર્તવ્ય છે કે એના નાગરિકો, એના પ્રજાજનોની સુખાકારી જળવાઈ રહે. અને એ માટે કેટલાક એવા પગલાં ભરવા પડે જે સખત હોય, હાર્ડ હોય, ટફ હોય. તો એ પણ લોકો સમક્ષ મૂકવા પડે છે. મૂલ્યનિષ્ઠ સમાજની જ્યારે રચના થઈ જશે, મૂલ્યનિષ્ઠ સમાજ જ્યારે દુનિયામાં સર્વત્ર વ્યાપી જશે, ત્યારે ચોક્કસ પ્રકારે રશિયન પોલિટિકલ લીડર નિકિતા ક્રુશ્ચોવના શબ્દો સાચા પડશે. બ્રધરહુડ ઓફ મેન ઇઝ અંડર ધ ફાધરહુડ ઓફ ધ ગોડ. આ વિશ્વ બંધુત્વની વાત થઈ. નીતિશાસ્ત્ર આપણને નીતિમત્તા તરફ દોરી જાય છે. ભર્તૃહરિએ નીતિ શતકમાં 100 શ્લોક આપીને ઘણું બધું કહ્યું. કૌટિલ્યએ નીતિશાસ્ત્ર વિશે ઘણું બધું લખ્યું. ભારતીય ઋષિ પરંપરા અનુસાર યાજ્ઞવલ્ક્ય ઋષિએ ઘણું બધું કહ્યું, ઘણું બધું લખ્યું. સંસ્કૃતનું અદ્ભુત સર્જન છે શ્વેતોપનિષદ. શ્વેતોપનિષદમાં ઘણું બધું કહ્યું, લખાયું, ઘણું બધું સમજાવવામાં આવ્યું. પ્લેટો, સોક્રેટિસ, એરિસ્ટોટલ, આ બધા અલગ અલગ કન્સેપ્ટ આપ્યા. અને હજુ પણ સતત આ વણઝાર ચાલુ છે. પણ મૂલ્ય સમયના અનુસંધાનમાં બદલાય ખરું? લિસન ટુ બી કેરફુલી. મૂલ્ય સમયના સાપેક્ષમાં બદલાય ખરું? આઈ રિપીટ માય સેન્સ અગેન. સવાલ છે કે મૂલ્ય સમયના સંદર્ભમાં, સમયના સાપેક્ષમાં બદલાય ખરું? એટલે કે સમય પ્રમાણે મૂલ્ય બદલાય ખરું? તો હ્યુમન વેલ્યુઝની વાત કરીએ, માનવીય મૂલ્યોની વાત કરીએ, તો પરંપરાગત રીતે બદલાય છે ખરા? પ્રણાલિકાઓ અનુસાર બદલાય છે ખરા?
કસ્ટમ્સ ટ્રેડિશન્સ અનુસાર બદલાય છે ખરા, કલ્ચર અનુસાર બદલાય છે ખરા, સાંસ્કૃતિક પરિબળો કામ કરે છે ખરા. કયા પ્રકારના સાંસ્કૃતિક પરિબળો કામ કરે છે? આ બધા સવાલો સ્વાભાવિક આવે. જો મૂલ્ય સમયના સાપેક્ષમાં બદલાતું હોય તો એનો અર્થ એવો થયો ને કે સમય મૂલ્યનું ઘડતર કરે છે. એટલે કે સમયની માંગ અનુસાર મૂલ્યની મીમાંસા બદલાય, સમયની માંગ અનુસાર મૂલ્યનું સ્વરૂપ બદલાય, સમય અનુસાર મૂલ્ય બદલાય. આવું એક સામાન્ય તારણ તમે લાવી શકો જો આપણે એ સાબિત કરી શકીએ કે સમય અને મૂલ્ય સાપેક્ષ સંકળાયેલા છે અને મૂલ્ય સમયના અનુસંધાને બદલાય છે. એટલે કે મૂલ્યની પરિવર્તનશીલતા સમય પર આધારિત છે. એટલે વેલ્યુ એન્ડ ટાઈમ, લિસન ટુ મી, સમય અને મૂલ્ય આ બંનેની વાત કરી કે એ કેવી રીતે સંકળાયેલા છે ને કેવી રીતે સમયના અનુસંધાનમાં મૂલ્ય બદલાય છે. મિત્રો કોમન એક્ઝામ્પલ આપણે લઈએ તો સત્ય બોલવું એ મૂલ્ય છે, સત્યનિષ્ઠ રહેવું એ મૂલ્ય છે. સમય અનુસાર આ સત્યતાની વ્યાખ્યા, તેનો પરિપ્રેક્ષ્ય પરિવર્તનશીલ ખરું. એક જગ્યાએ બોલાતું સત્ય બીજી જગ્યાએ અસત્ય હોઈ શકે છે, એક જગ્યાએ બોલાતું અસત્ય બીજી જગ્યાએ સત્ય હોઈ શકે છે. તો એક જગ્યાએ જે સત્ય છે એ બીજી જગ્યાએ અસત્ય છે અને એક જગ્યાએ અસત્ય છે એ બીજી જગ્યાએ સત્ય છે. આવું કેવી રીતે? હા, શક્ય કેવી રીતે છે? એક મિત્રો મૂલ્યની મીમાંસામાં જો સમયને કન્સિડર કરીએ આપણે તો બદલાતા જતા પ્રવાહ સાથે, બદલાતા જતા સમય સાથે મૂલ્ય જો બદલાય, મૂલ્ય તેની મીમાંસા બદલે, મૂલ્ય તેનું સ્વરૂપ બદલે, તો મૂલ્ય અચલ નથી. ત્યાંથી સમજો. હ્યુમન વેલ્યુઝમાં એથિક્સ એમ કહે છે કે સત્ય અચલ છે. જે સાયન્સના વિદ્યાર્થીઓ છે તેઓ કેલ્વિન ટેમ્પરેચર ભણી ગયા છે. લોર્ડ કેલ્વિને આપ્યું -273 ડિગ્રી સેલ્સિયસ. ગ્રેવિટેશનલ ઇક્વેશનમાં તમને કોન્સ્ટન્ટ જીની ખબર છે, પાઈ કોન્સ્ટન્ટ છે. મેથેમેટિક્સમાં તો કોન્સ્ટન્ટ બદલાતો નથી, અચલ રહે છે. એટલે કોઈ બી પરિસ્થિતિ હોય, કોઈ બી કન્ડિશન હોય તો કોન્સ્ટન્ટ અચલ રહે. કોન્સ્ટન્ટ શબ્દ જ છે, એ અચલ રહે છે. સત્ય અચલ હોય અથવા મૂલ્ય અચલ હોય તો સમયની પરિસ્થિતિ કોઈ પણ હોય એ બદલાવું ન જોઈએ.
જેમ જી કોન્સ્ટન્ટ છે અર્થ ઉપર, જેમ પાઈ કોન્સ્ટન્ટ છે, પણ વેલ્યુઝ બદલાય છે સમય પ્રમાણે. તો એનો અર્થ એવો થયો કે તે અચલ નથી. એટલે કે તેમાં વિકાર આવે છે. વિકાર એટલે શું? મૂળ પરિસ્થિતિમાં થતો ફેરફાર. આ ફેરફાર સમય અનુસાર થાય, આ ફેરફાર સ્થળ અનુસાર થાય, આ ફેરફાર પરિસ્થિતિઓ અનુસાર થાય, આ ફેરફાર સંસ્કૃતિના રૂપાંતરણો અનુસાર થાય. તો વાસ્તવમાં જો મૂલ્ય પરિવર્તનશીલ હોય તો એને આપણે યુનિવર્સલી એક્સેપ્ટેડ એલિમેન્ટ તરીકે કેમ સ્વીકારી શકીએ? પણ હ્યુમન વેલ્યુઝ રિજિડ નથી, કોન્સ્ટન્ટ રિજિડિટી બતાવે છે. એ બદલાવી શકાતા નથી. ગ્રેવિટેશન કોન્સ્ટન્ટ બદલાવી શકાતો નથી. ટેન થીટાને બદલાવી શકાતા નથી. કોસ થીટા કે સાઇન થીટાની વેલ્યુ બદલાવી શકાતી નથી. માણસ અવિનાશી છે એવું કહી શકાતું નથી. તો એની પ્રોબેબિલિટી સર્ટન ઇવેન્ટના આધારે નક્કી થશે. મૃત્યુ સર્ટન ઇવેન્ટ છે. ડેથ ઇઝ અનસર્ટન બટ સર્ટન. એટલે આપણે ચર્ચા એ કરવી છે કે હ્યુમન વેલ્યુઝ, માનવીય મૂલ્યો પરંપરાગત રીતે સમય, પરિસ્થિતિ, સંજોગો, સંસ્કૃતિ, સ્થળ તે અનુસાર ક્યાંક ક્યાંક પરિવર્તનશીલ છે. ક્યાંક ક્યાંક પરિવર્તનશીલ છે. મારા શબ્દોને ત્યાંથી સમજવા પ્રયાસ કરજો. અને તમે જ્યારે રાઇટિંગ ટાસ્કની વાત કરો છો, લખો છો, લેખન કૌશલ્ય તરફ જાઓ છો, તમારે એક અધિકારી બનવું છે, મને ખબર છે. અને અધિકારી બનવાની આ બધી શરતો છે કે તમે સતત મહેનત કરો, પણ સાથે તમારું કૌશલ્ય, લેખન કૌશલ્ય જે મેન્સમાં ખૂબ મહત્વનું કાર્ય કરશે, અદ્ભુત હોવું જોઈએ. અને એ પ્રમાણે તમારે લખવું પડશે. તો તમે કેવી રીતે લખશો? મિત્રો, કોઈ પણ ઉત્તર અત્યારે લખો છો ત્યારે તેની બંને સાઇડ્સ, એટલે કે પોઝિટિવ સાઈડ અને માઇનસ સાઈડ, આઈ મીન તેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આ બંને લખવા પડશે. તમે કોઈ નિબંધ લખો છો તો એ નિબંધમાં તમે માગેલા પોઈન્ટની વિરુદ્ધ પણ લખી શકો, પણ તમારે એ સાબિત કરવાનું છે. that you need to prove it that you are right, you are writing. એટલે મૂલ્ય જો અચલ ન હોય, વિકાર પામતું હોય,
તો તેનો અર્થ એવો થયો, સ્પષ્ટ અર્થ થાય છે કે મૂલ્ય સ્થિર નથી. હ્યુમન વેલ્યુઝ, પણ એ સ્થિરતાનો એંગલ કેટલો અને કેવો, કેવી રીતે, કેટલા અંશે એ ફરે છે, એનું મૂળભૂત પરિવર્તન આવી જાય છે. આખું બદલાઈ જાય છે મૂલ્ય. એ થોડાક માઇનોર ફેરફાર એમાં આવે છે. મિત્રો, ગુજરાતી ભાષામાં તમે વિકારી અને અવિકારી વિશેષણ ભણી ગયા છો. લોઅર સ્ટાન્ડર્ડમાં ભણ્યા હશો. જેમાં વિકાર આવે તેને વિકારી વિશેષણ કહીએ, કે જે સામાન્ય સંજોગોમાં નામની જાતિ, વચન, પુરુષ આ પ્રમાણે બદલાય, લિંગ આ પ્રમાણે બદલાય, એને આપણે વિકારી વિશેષણ કહીએ. તો વિકાર કેવી રીતે આવે? વિકારી અને અવિકારી વિશેષણની વાત કરીએ ત્યારે મેં હમણાં જેમ કહ્યું કે નામની જાતિ, વચન, પુરુષ એટલે કે લિંગ અનુસાર બદલાય એને વિકારી વિશેષણ કહીએ. ન બદલાય તો અવિકારી. ફોર એક્ઝામ્પલ, લાંબો છોકરો, લાંબી છોકરી, લાંબુ છોકરું તો બદલાય છે વિશેષણ લાંબો, લાંબી અને લાંબુ. પણ બહાદુર છોકરો, બહાદુર છોકરી, બહાદુર છોકરો તો બહાદુર વિશેષણ બદલાતું નથી, અવિકારી છે. તો પહેલો શબ્દ મિત્ર આવશે કે વિકાર આવે કેવી રીતે? વિકાર અને મૂલ્યમાં આવતું પરિવર્તન સમાન છે. એટલે કે વિકાર જ મૂલ્યમાં પરિવર્તન લાવે ખરું હ્યુમન વેલ્યુમાં, અથવા તો હ્યુમન વેલ્યુમાં આવતા પરિવર્તનને વિકાર કહી શકાય ખરું? આપણે એ વાત કરી કે મૂલ્ય જ્યારે સમયના સાપેક્ષમાં બદલાય, મૂલ્ય જ્યારે સમયના સાપેક્ષમાં બદલાય, હ્યુમન મૂલ્ય, વેલ્યુ, તો એનો અર્થ એવો થાય કે વેલ્યુ વેરિયેબલ ટુ ટી. ટી મીન્સ ટાઈમ. હવે બીજો પણ એક શબ્દ આવે ને, હમણાં જ હું બોલ્યો, વિકાર. તો વિકાર કેવી રીતે આવે મિત્રો? અને પરિવર્તન એટલે કે મૂલ્યમાં આવતું પરિવર્તન ઇઝ ઇક્વલ ટુ વિકાર છે. ધ્યાનથી સમજો મિત્રો. મૂલ્યમાં પાયાથી પરિવર્તન આવે છે કે થોડાક પરિવર્તનો આવે છે? ફોર એક્ઝામ્પલ, સત્ય, કરુણા, કમ્પેન્સેશન, અહિંસા, આ બધા જ હ્યુમન વેલ્યુઝ, હ્યુમન મૂલ્યો છે. તે તમે જાણો છો, સમજો છો. હવે આ બધાની અંદર જે પરિવર્તન આવ્યું, માનો કે સમયના સાપેક્ષમાં હોય અને સમય અનુસાર બદલાય, તો સમય બદલાયો તો સત્ય બદલાયું, સમય બદલાયો તો કરુણા બદલાઈ, સમય બદલાયો તો અહિંસાની વ્યાખ્યા બદલાઈ ગઈ. એક સામાન્ય માણસ, એક નોર્મલ વ્યક્તિ, શાંતિપ્રિય વ્યક્તિ હિંસક બને, એકદમ સોફ્ટ પ્રાણી અચાનક હિંસક બને, વાયોલન્ટ બને, તો મૂલ્યમાં પરિવર્તન આવ્યું. કયા મૂલ્યમાં? અહિંસાના. કરુણા થવી જોઈએ, તેની જગ્યાએ સંવેદનશીલતાની જગ્યાએ, કરુણાની જગ્યાએ જડતા આવી.
સત્ય બોલાવવું જોઈએ તેની જગ્યાએ ક્યાંક અસત્ય આવ્યું તો વિકાર આવ્યો એમાં, એટલે મૂલ્ય વિકાર પામ્યું હોય. પણ કેટલા અંશે એની ડિગ્રી કેટલી? એક ખૂબ જ સોફ્ટ એનિમલ, ફોર એક્ઝામ્પલ રેબિટ, સસલું, ખૂબ જ સોફ્ટ, હિંસક બને, વાયોલન્ટ બને. તો એનું જે રેબિટ ની જે મૂલ્ય મીમાંસા માનીને ચાલીએ તો એ હિંસક બને છે, તો મૂલ્યમાં પરિવર્તન આવે છે. એક શાંતપ્રિય વ્યક્તિ, અત્યંત ઇન્ટ્રોવર્ટેડ પર્સનાલિટી એની છે, એ હિંસક બને છે, ગુસ્સે થાય છે. તો વિકાર આવે છે તેનામાં. વિકાર કેવી રીતે આવે મિત્રો? લિસન ટુ મી. વિકાર માટે ઘણા ફેક્ટર્સ કામ કરશે. પ્રલોભન, મારામાં વિકાર ક્યારે આવશે? પ્રલોભન, લાલચ. આમ તો બંને સગી બહેનો છે, પ્રલોભન અને લાલચ. દબાણ, કોઈ બળજબરીથી મારામાં વિકાર લાવે. પરિવર્તન ના હેતુથી, અને નાવીન્ય. પરિસ્થિતિ, પ્રલોભન શું કરે છે? ભ્રષ્ટ બનાવે. ભ્રષ્ટ શું છે? મૂળ પરિસ્થિતિમાંથી વિચલિત થવું. હવે એ વિચલન કેમ થાય છે? અહીં જો સમજાશે. પ્રલોભન ભ્રષ્ટ કરે છે, લાલચે ભ્રષ્ટ કરે, દબાણે ભ્રષ્ટ કરે, પરિવર્તને ભ્રષ્ટ કરશે, નાવીન્ય ભ્રષ્ટતા તરફ જશે, અને પરિસ્થિતિઓ પણ માણસને ભ્રષ્ટ બનાવશે. હવે આ જે ભ્રષ્ટતા આવી એ પ્રલોભન, લાલચ, દબાણ, પરિવર્તન, નાવીન્ય, પરિસ્થિતિ, સમય, સંજોગો, ઘણા બધા કારણોસર આવી શકે છે. એટલે કે જે મૂળભૂત મૂલ્ય હતું એ બદલાણું, ડિગ્રી બદલાઈ ગઈ છે. લિસન ટુ મી. સાયકોલોજીનો એક નિયમ છે કે એકને એક કાર્ય વારંવાર કરવામાં આવે તો એની આદત પડી જાય. એટલે કદાચ કોઈ એકાદ વખત પ્રલોભન મળ્યું અને એ પ્રલોભનથી ભ્રષ્ટ થયા અને પછી વારંવાર એ પ્રક્રિયા ચાલતી રહે તો આપણે એને ભ્રષ્ટાચાર કહીશું. વારંવાર એ ચાલતી રહે. આઈ રિપીટ માય સેન્સ અગેન. સામાન્ય સંજોગોમાં પ્રલોભનથી ભ્રષ્ટ થવું, લાલચથી ભ્રષ્ટ થવું, દબાણથી ભ્રષ્ટ થવું, પરિવર્તનથી ભ્રષ્ટ થવું, નાવીન્ય લાવવાના હેતુથી ભ્રષ્ટ થવું કે પરિસ્થિતિથી ભ્રષ્ટ થવું, એમાં કદાચ ચેન્જીસ ડિગ્રી પ્રમાણે થાય છે. જો પૂરેપૂરી વ્યક્તિ એકદમ ધ્યાનથી સમજો મિત્રો, ભ્રષ્ટ થઈ જાય છે પગથી માથા સુધી, એ સંપૂર્ણ ભ્રષ્ટ બને છે ત્યારે તેનામાં તેના બેઝિક
મૂલ્ય પરિવર્તનના ગુણધર્મોમાં ફેરફાર આવ્યો, બેઝિક ફેરફાર આવ્યો પહેલેથી જ. મૂલ્ય પરિવર્તન અને વિકાર ભાઈ સરખા નથી. એક વ્યક્તિ જે ખૂબ જ શાંતિપ્રિય છે, ઇન્ટ્રોવર્ટેડ છે, અચાનક હિંસક બની જાય છે, તો અહિંસાનું જે તેનું મૂલ્ય હતું તેમાં વિકાર આવ્યો. પણ એ વિકારની ડિગ્રી કેટલી છે? લિસન ટુ મી. પૂરેપૂરો એ માણસ હંમેશાના માટે હિંસક બની જાય છે? હવે આ તરફ છે ત્યારે આપણને ડોક્ટર વોટસન યાદ આવે. એમણે એક અદ્ભુત વાદ આપ્યો, બિહેવિયરિઝમ, વર્તનવાદ. મનુષ્યનું વર્તન કઈ કઈ પરિસ્થિતિઓને આધીન છે, તેના બિહેવિયરમાં આવતા ચેન્જીસ કયા કયા પ્રકારે છે, એની જે મીમાંસા આપી ડોક્ટર વોટસને, એ વર્તનવાદ અનુસાર મૂલ્ય પરિવર્તન થવું સ્વાભાવિક છે તેવું તેમણે કહ્યું. કારણ કે વર્તન ફરશે તો મૂલ્ય ફરશે. એક અહિંસક વ્યક્તિ, એક ખૂબ જ શાંતિપ્રિય વ્યક્તિ જ્યારે ગુસ્સો કરે છે, ત્યારે હિંસક બને છે, ત્યારે વર્તન બદલે છે. વર્તન બદલે છે, તેનું મૂલ્ય બદલે છે, વિકાર પામે છે. હવે એ વિકારની સ્થિતિ કાયમી છે કે હંગામી છે? અમુક મિનિટ્સ પૂરતી, અમુક કલાકો પૂરતી છે, કે પરમેનન્ટ છે? મિત્રો, જ્યારે અધિકારી બનશો ત્યારે આ બધી ઘણી વાતોની તમને ટ્રેનિંગ મળશે. ક્યાં ગુસ્સો કરવો, ક્યાં ગુસ્સો ન કરવો, ક્યાં શાંત રહેવું, વર્તનમાં ફેરફારો કેમ કરવા અને વર્તનના ફેરફારો કયા પ્રકારના હોવા જોઈએ, તેની ઘણી બધી વાતો તમને શીખવાડવામાં આવશે. એટલે કોઈ પણ મૂલ્ય ચોક્કસ ડિગ્રી પ્રમાણે બદલી શકે, પણ જો એનો બેઝિક કન્સેપ્ટ બદલાય, કરુણા, કમ્પેન્સેશન, સંવેદનશીલ માણસ જે અન્યનું દુઃખ ભાળી શકે નહીં, જોઈ ન શકે, એ અચાનક જડ જેવો બની જાય, સંવેદનહીનતા આવે. તમે મિત્રો એક મેડિકલ સાયન્સનો ડિઝીઝ ભણી ગયા હશો, લેપ્રસી. તેમાં સ્કિન એની સેન્સેશન ગુમાવી બેસે, અને તમને બધાને ખબર છે એમ 30 જાન્યુઆરી is celebrated as a World Leprosy Day in the memory of મહાત્મા ગાંધી. લેપ્રસી પર તો ભારતમાંથી ઘણા લોકોએ કામ કર્યું. એમાં એક અદ્ભુત કામ બાબા આમટેએ કર્યું મહારાષ્ટ્રમાં. બાબા આમટે સાથે મધર ટેરેસાએ ખૂબ જ કામ કર્યું છે. હવે વર્તનમાં થતા ફેરફારો એ સમય, પરિસ્થિતિ, સંજોગો, ઘણી બધી વાતો પર ડિપેન્ડન્ટ છે. એટલે મિત્રો, એ એથિક્સની ખૂબ સારી વાતો આપણે કરવી છે ને ઘણું સરસ આનું સમજવું છે. આ તમને બધું જીપીએસસી 1, 2 ના મેન્સમાં કામ આવશે. આ તમને બધું જ અત્યારે STI 3 કામમાં આવશે. આ બધું જ તમને આગળ યુપીએસસી આપતા હશો તો પણ કામમાં આવશે. મિત્રો, અમદાવાદની આ પ્લેન દુર્ઘટનાએ મને બી હચમચાવી નાખ્યો છે. એટલે ધ ડેઝ આર ઓફ નોટ સેલિબ્રેશન.
યુપીએસસી મેન્સ માટે આપણે એક અલગ જ પ્રકારનો કન્સેપ્ટ આપવા જઈ રહ્યા છીએ. યુપીએસસી મેન્સ અને ઇન્ટરવ્યૂ બંને માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, પ્રિલિમમાં જેમનું મેરિટ બને છે, જે ક્વોલિફાઈંગ થઈ ગયા છે મેન્સ માટે, જે ડિક્લેરેશન થઈ ગયું છે, મારી મેન્ટરશીપની જાહેરાત પણ મેં કરી છે, તમને સૂચના આપી છે, તમને માહિતી આપી છે, જાહેરાત કરવા કરતાં માહિતી આપી છે. મિત્રો, એક સિવિલ સર્વન્ટ થવું સહેલું નથી એમ નહીં કહું, પણ અઘરું નથી એમ પણ કહીશ. એટલે કન્સેપ્ટ સાથે આપણે આગળ વધીએ છીએ. ખૂબ જ ટૂંકા સમયમાં ઝડપથી ગુજરાત કેરિયર એકેડમીમાંથી તમને સારા ન્યૂઝ મળશે. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, 16, 17, 18, 19 સાફલ્ય ટેસ્ટ સિરીઝ આવે છે. મિત્રો, બધાને ક્વેશ્ચન પેપર્સ આન્સર શીટ મળતી રહે એવી મારી ઇન્સ્ટ્રક્શન ડિજિટલ વિંગને છે, સ્ટુડન્ટ્સ વિંગને છે, અને તેઓ એનું કાર્ય કરે છે. લગભગ નિયત સમય મુજબ જ તમને ક્વેશ્ચન પેપર્સ અને પીડીએફ મળતી હશે, કારણ કે એનું રિપોર્ટિંગ મને સતત થતું રહેતું હોય છે. તમે પણ કર્મનિષ્ઠ બનો, કર્મશીલ બનો, યોગ્યતા કેળવો અને સતત આગળ વધતા રહો. મિત્રો, પુરુષાર્થ એકમાત્ર વિકલ્પ રહેશે, છે અને હતો. હું હંમેશા તમારી સાથે છું. જ્યાં તમને આવશ્યકતા લાગે ત્યાં કોમ્યુનિકેટ કરી શકો છો, માર્ગદર્શન મેળવી શકો છો. મિત્રો, આ કોઈ એક ચોક્કસ જ્ઞાતિ કે સમૂહ કે સમુદાય માટે નથી, કોઈ ચોક્કસ ધર્મ માટે નથી. જ્ઞાનને કોઈ ધર્મ નથી હોતો, જ્ઞાનને કોઈ સંપ્રદાય નથી હોતો, જ્ઞાનને કોઈ જ્ઞાતિ નથી હોતી, જ્ઞાનને કોઈ સામાજિક વાડાઓ નથી હોતા, સામાજિક રૂઢિઓ નથી હોતી. જ્ઞાન અફાટ સમુદ્રની માફક લહેરાયા કરે છે. રેવન્યુ તલાટી માટે અનેક મિત્રોએ પૂછાયું છે અને સતત એમના મેસેજીસ આવતા રહે છે એવું મને કહેવામાં આવે છે. એ પણ એકાદ બે દિવસમાં જ ડિક્લેરેશન થઈ જશે. મિત્રો, તમે બધા જ સતત ચાલતા રહો. જીપીએસસી 1-2 મેન્સ માટે પણ લેખન કૌશલ્યના સંદર્ભમાં આપણે ઘણું બધું કાર્ય કરવાનું છે. આ તો હજી શરૂઆત છે. મિત્રો, ગઈકાલની મારી એક્સ બની પોસ્ટ વાંચી હશે, તમને ખ્યાલ હશે કે આ દુર્ઘટનાથી અમે પર્ટિક્યુલરલી મારી વાત કરું તો હું એકદમ શોકડ હતો. મિત્રો, સતત અભ્યાસ કરતા રહો, કન્ટિન્યુ, અને પ્રારબ્ધને તમારા પુરુષાર્થથી તમે સુધારી શકશો. સતત પુરુષાર્થ, સતત મહેનત. જે મિત્રોને હજુ પણ જોડાવું છે ટેલિગ્રામ ચેનલ પર, વોટ્સઅપ કમ્યુનિટી ગ્રુપ પર, યુટ્યુબ પર,
ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર. એ બધી જ લિંક્સ અવેલેબલ છે. ઝડપથી મિત્રો જોડાઈ જજો. વારંવાર કહું છું, ટાઈડ એન્ડ ટાઈટ્સ વેટ ફોર નન. બસ દોડતા રહો, ચાલતા રહો. તમારી સાથે હું પણ ચાલતો રહું છું. આવતીકાલે ફરીથી મળીએ છીએ. મંડેથી સાફલ્ય ટેસ્ટ સિરીઝ શરૂ થઈ જશે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.